નમસ્કાર સાહેબ, આપનો પરિચય? હા, હું સરકારી વકીલ ભગવાનભાઈ એચ પટેલ, ગાંધીધામ. સાહેબ શ્રી ગાંધીધામ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા ગાંધીધામની 182 કરોડનું જે ફ્રોડ થયું હતું ને એ આરોપીઓને કોર્ટમાં લગાયા હતા અને એમના જે રિમાન્ડ અને એમની શું આગળ કાર્યવાહી થઈ આપ જણાવશો? હા, સાયબર પૂર્વ કચ્છ પોલીસ સ્ટેશનમાં 2/26થી BNS સ્થળે ગુનો નોંધાયેલો અને એ 4 આરોપીઓ જે પકડાયેલા હતા એમને આઈઓશ્રી દ્વારા 14 દિવસના રિમાન્ડની માંગણી કરેલી. તપાસના કામ માટે એ લોકો આવેલા અને આ તમામ 4 આરોપીઓને સાથે રાખી અને જે આ ગાંધીધામ પૂર્વ કચ્છમાં જે ગુનો નોંધાયેલો એ આરોપીઓએ ટોટલ 81 એકાઉન્ટો અલગ અલગથી ગરીબ પ્રજા કે જેને લલચાવી લોભામણી સ્કીમો આપી અને એકાઉન્ટો મારફતે આવી રીતે ગામડાના લોકોને રાપર આડેસરની પ્રજાને ભોળવી અને કુલ 1,182,37,68,600 રૂપિયા જેટલું ફ્રોડ કરેલું. અને આ તપાસના કામે રિમાન્ડની એમને 14 દિવસની જરૂર હોય એ માટેના જે મુખ્ય મુદ્દાઓ હતો એમાં 74 જેટલી સમન્વય પોર્ટલ ઉપર ઓનલાઈન ફરિયાદો આખા ભારતભરમાં નોંધાયેલી હોય અને આવા તમામ જે આ 4 આરોપીઓ જે આજે પકડાયા છે અને અન્ય આરોપીઓને પકડવાના બાકી છે એમ મળી અને ટોટલ જે 81 એકાઉન્ટો મારફતે એમણે આવું આખા દેશભરમાં મસ્ત મોટું આવું કૌભાંડ કરેલું હોય અને એના મૂળ સુધી પહોંચવા માટે તપાસના કામે એ તમામ વ્યક્તિઓને સાથે રાખી અને દિન 14ના રિમાન્ડની માંગણી કરેલી અને અમોએ આ પ્રકારની જે કંઈ અમારા જે આઈઓશ્રીના જે કંઈ એમને જે વિગત હતી એ પ્રમાણેની તમામ રજૂઆતો નામદાર કોર્ટમાં કરેલી અને એ રજૂઆતો જોતાં અમારા જે મુખ્ય કારણો હતા કે આવા અલગ અલગ બ્રોકરો પાસેથી દુકાનો ભાડે રાખી અને પીઓસ મારફતે મતલબ પોઈન્ટ ઓફ સેલ અને એ રીતે એના જે સિમ કાર્ડ મેળવી અને આવી રીતે અલગ અલગ ક્યાં ક્યાં બીજા ગુનાઓમાં આ આરોપીઓ સંડોવાયેલા છે કે કેમ અથવા તો આ લોકોને બીજા કોઈ અહીંયા કે વિદેશમાં આ કંઈ નાણાં આવડા મોટા આખું જે કરન્સી છે એમને ક્યાં કેવી રીતનો એનો ઉપયોગ કરતા હતા. આમ ખૂબ જ મોટા પ્રમાણમાં આવું ફ્રોડ થયેલું હોય તો એના મૂળ સુધી પહોંચવા માટે આરોપીઓને સાથે રાખી અને દિન 11ના રિમાન્ડ મળેલા. હા, આજે જે 4 વ્યક્તિઓને પૂર્વ સાયબર પોલીસે એમને જે અટક કરેલા એ 4 વ્યક્તિઓ યશ ભાટિયા, અલ્પેશ લુહાર, સિદ્ધાર્થ સોની અને સાહિલ શર્મા 4 વ્યક્તિઓને અટક કરેલા અને એમને સાથે રાખી અને 14 દિવસના રિમાન્ડની માંગણી કરેલી. અન્ય આરોપીઓને પકડવાના બાકી છે. તપાસના મૂળ સુધી પહોંચવાનું છે. 182 કરોડ રૂપિયાનું કૌભાંડ હોય અને નામદાર કોર્ટને અમારી દલીલો અને રજૂઆતો ધ્યાને રાખી અને દિન 11ના રિમાન્ડ એટલે કે 28 ફેબ્રુઆરી સુધીના રિમાન્ડ ઉપર સોંપી આપેલા. ધન્યવાદ.